ખેડૂત ભાઈઓ, આપણી કપાસ જેવી સૌથી અગત્યની ઉપજ પૈકી અત્યારના સમયે હવે આપણા ખેડૂત સમુદાય પાસે પાછલી સિઝનનો જે કાંઈ કપાસ હોય એ કપાસ બહુ ઓછા પ્રમાણમાં સચવાયેલો હશે અને થોડો થોડો કપાસ આપણે વેચી રહ્યા છીએ. કોઈ મોટા જથ્થામાં આપણી પાસે કપાસની સચવાયેલી ઉપજ નથી. તેમ છતાં પણ આપણો મુખ્ય પાક છે અને મોટાભાગના ખેડૂતો કે જે ખેડૂતોને આગોતરું વાવેતર કરવાની અનુકૂળતાઓ હોય, પોતાની પાસેના ખેતીના સાધનોને લઈને એવા ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતોએ પોતાનો કપાસ ઉગાડી દીધો. એને 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા જેટલો સમય પણ થઈ ગયો છે. એટલે અત્યારે આપણી પાસેનો જૂનો કપાસ અને નવો કપાસ જે કાંઈ આપણી પાસે આવવાનો હોય એ કપાસની વચ્ચે હવે 2-2.5 મહિનાનો જ સમયગાળો જ્યારે બાકી બચ્યો છે, ત્યારે આપણી પાસેના કપાસને આપણે અત્યારે હવે બજારના હિસાબથી વેચવા કે હજી પણ સાચવી રાખવાનો નિર્ણય કરવો હોય તો શેના આધારે કરીએ, આ મુદ્દાની ચર્ચા. એટલે આજની આપણી કપાસ ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી કપાસની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ જે કાંઈ છે એ આપ સૌની જાણકારીમાં પૂરેપૂરી હોય છે અને આવનારા સમયના એકંદર કેટલાક સંકેતોથી પણ આપ સૌ અવશ્ય પરિચિત છો. કારણ કે અત્યારના આ મીડિયાના યુગમાં બધી જ માહિતીઓથી આપણે વંચિત હોઈએ એવું નથી હોતું. તેમ છતાં પણ કેટલીક માહિતીઓ એવી હોય છે કે એ માહિતીઓ ઉપર થોડી વિસ્તૃત ચર્ચા થાય અને આપણે સૌ ખેડૂતો એ માહિતીઓ ઉપર વિચારો અને એને અંગેના સંકેતોના આદાન પ્રદાન કરી શકીએ તો આપણે આપણી ઉપજ પરનો નિર્ણય સારી રીતે લઈ શકીએ. મિત્રો, એટલે આપણા કપાસની ઉપજને પણ આ મુદ્દો લાગુ પડે છે. અત્યારના સમયના બજારથી આપણે સૌ પરિચિત હોવા છતાં પણ આવનારો સમય હવે આપણા કપાસની ઉપજના બજાર ભાવને લઈને કેવો રહી શકે એની ચર્ચા આપણે જે કોઈ મહત્વના મુદ્દાઓના આધારે કરવી છે એ મુદ્દાઓ અને એ ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ. ત્યાર પહેલા અત્યારના બજાર ભાવના લેવલ અને બજારની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 18 જૂન 2026 અને વાર છે ગુરુવાર. ગુરુવાર છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો ચોથો દિવસ છે. આ અઠવાડિયાના 3 દિવસ આપણે જોઈએ તો આપણા બજાર ભાવમાં કોઈ ફેરફાર નથી. ગયા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો પણ કોઈ દિવસે 5 રૂપિયા 10 રૂપિયા ક્યાંક નાનો મોટો ફેરફાર હોય, એ સિવાય કોઈ ફેરફાર નથી. ત્યાર પહેલાનું અઠવાડિયું આપણે જોઈએ તો પણ એકંદર સ્થિતિ આ પ્રમાણે. એટલે ભાવોનું લેવલ એટલે આ અઠવાડિયાના વીતેલા 3 દિવસ, ગયું આખું અઠવાડિયું તો આપણા સારામાં સારા કપાસ કે જે કપાસ સરકારે આયાત ડ્યુટી ફ્રી કર્યા પહેલાના સમયગાળામાં 1950 રૂપિયા સુધીના ભાવથી વેચાતા હતા, આ જ ક્વોલિટીનો કપાસ આપણો અત્યારે ત્યાર પછી લગભગ 125 રૂપિયા આસપાસ ઘટેલા ભાવથી આપણે વેચી રહ્યા છીએ અને બજારનું ઉચ્ચતમ લેવલ એટલે 1825 રૂપિયા સુધીનું. ત્યાર પછીના નીચેના આપણા ક્રમ જેવા હોય અને જે બજારમાં આપણે વેચવા માટે ગયા છીએ એ બજારમાં વેપારીઓ કેટલા ખરીદીના ઉત્સાહ સાથે આવ્યા છે એના આધારે 5, 10, 25 રૂપિયાના ફેરફાર સાથે આપણા કપાસના વેપારો થઈ રહ્યા છે. અને આપણા તરફથી અત્યારે બજારમાં જતી આવકોની વાત આપણે કરીએ તો બહુ નીચલા દરજ્જાના જથ્થે જ આવકો થઈ રહી છે. સામે અત્યારની જીનિંગ ફેક્ટરીઓની જરૂરિયાત પણ એ જ પ્રમાણેની છે. એમની કોઈ મોટી જરૂરિયાત નથી અને આપણી પાસે કોઈ મોટા જથ્થામાં ઉપજ નથી. એટલે સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે. હવે પછીનો જે સમયગાળો છે એ સમયગાળો એટલે આપણી નવી ઉપજ આવવાની શરૂ થાય ત્યાર પહેલાના 2 થી મહત્તમ 2.5 મહિનાનો સમયગાળો બાકી બચ્યો છે. 2.5 મહિના જેટલો સમયગાળો જશે એટલે કે આપણો આ જૂન મહિનો પૂરો થાય, જુલાઈ અને ઓગસ્ટ પૂરો થવા આવે એટલે તરત માર્કેટમાં આપણા તરફથી નવી ઉપજ કપાસની ગાંસડીઓ આવવાની શરૂ થઈ જશે અને નવી ઉપજ જે કાંઈ આપણી આવવાની શરૂઆત થાય એ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના જ અઠવાડિયાથી લઈ અને આખો સપ્ટેમ્બર મહિનો અને આખો ઓક્ટોબર મહિનો
ક્વોલિટીના હિસાબથી આપણે જે માલ બજારમાં લઈને જતા હોઈએ એ ક્વોલિટી એકંદર વરસાદી માહોલમાં જ આપણે વીણેલી ક્વોલિટી હોય છે, એટલે એની ક્વોલિટીનું સ્તર નીચું હોવાના કારણે બજારમાં ભાવોનું લેવલ બહુ નીચે રહી જતું હોય છે અને એ સમયગાળો એટલે આપણા તરફથી એકંદર નબળી અથવા તો વધારેમાં વધારે સામાન્ય ક્વોલિટીના વેચાણનો સમયગાળો, એટલે એ સમયગાળામાં બજાર ભાવ એકંદર ખૂબ તેજીના માહોલમાં જો ન હોય તો બિલકુલ નીચલા દરજ્જે આપણો વેપાર થતો હોય છે અને એની અસર જે કાંઈ બજારમાં પડે એ અસર આપણા સારી ઉપજના પાછળના સમયના સચવાયેલા કપાસ પર પણ અવશ્ય પડતી હોય છે। એટલે આ સમયગાળો આવી જાય ત્યાર પહેલા આપણી પાસે જે કાંઈ કપાસ છે આ કપાસના વેપાર વેચાણનું આપણે અવશ્ય વિચારવું જોઈએ, અન્યથા એ સમયગાળો પૂરો થઈ જાય અને આપણા તરફથી સારો કપાસ બજારમાં જવાની શરૂઆત થાય એટલે કે વાતાવરણીય સુધારા પછીની આપણી ક્વોલિટીઓ જ્યારે બજારમાં પહોંચે ત્યારે બજારમાં ક્વોલિટીના આધારે આવતા સુધારાના સમયગાળા દરમિયાન જ આપણે નવેસરથી સારા ભાવ મેળવી શકતા હોઈએ છીએ। એટલે આ પ્રમાણેનું ચિત્ર બની જતું હોય છે। આપણી જૂની ઉપજ અને નવી ઉપજની આવકોના સંધાણના લગભગ 1 થી લઈને 1.5 મહિનાના સમયગાળા દરમિયાન એ સિવાયના જે કાંઈ બજારની સાથે જોડાયેલા અને બજારની સાથે જોડાયેલા મુદ્દાઓ પૈકી પણ જે આંતરરાષ્ટ્રીય માહોલની અસર થવાની હોય એ અસર કેવી થઈ શકે તો એક મુદ્દો સૌથી અગત્યનો, આપણી સરકારે દુનિયાના કોઈ પણ દેશમાંથી રૂની આયાત સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી જે કાંઈ કરી છે એની અસર તો આપણા નવી ઉપજના કપાસના ભાવ પર પણ અવશ્ય બની રહેવાની। હવે દુનિયામાં કપાસની ઉપજ કેટલી થાય અને ભાવોની સ્થિતિ કેવી રહી શકે તો એમાં આપણા તરફથી જે કાંઈ આયાતો થાય છે કપાસની કે આપણા જેવા બાકીના દેશો જે કાંઈ આયાત કપાસની કરતા હોય છે એ આયાતના જથ્થાઓ બહુ અગત્યનો ભાગ ભજવતા હોય છે આંતરરાષ્ટ્રીય કપાસના બજાર ઉપર પણ, કારણ કે જે તે દેશોમાં કપાસનું જે કાંઈ ઉત્પાદન થતું હોય એ ઉત્પાદન પૈકી કેટલાક દેશો તો એવા છે કે એમની પોતાના ઉત્પાદિત કપાસની સ્થાનિક જરૂરિયાત બહુ ઓછી હોય છે, એટલે એમનું મોટા ભાગનું ઉત્પાદન એમણે દુનિયાના બાકીના દેશોને વેચવાનું રહેતું હોય છે। એટલે એમને ત્યાં ઉત્પાદનના આંકડા કેવા છે ને કેટલા છે એની અસર એમને ત્યાં ભાવોમાં જે કાંઈ પડતી હોય એના કરતા પણ વધારે અસર એમને ત્યાં આયાતકાર દેશો જે કોઈ હોય એટલે કે એ લોકો જેમને કાયમ માટે ઉપજ વેચતા હોય એ દેશોમાં જરૂરિયાત કેવી છે અને એ દેશો કેટલા ઊંચા ભાવથી ખરીદી કરી શકે એમ છે, અગર તો એને ખરીદી કરવાની અને ખરીદી કરવા માટે કેટલા ઊંચા ભાવો ભરવાની જરૂર છે એના આધારે આંતરરાષ્ટ્રીય કપાસના ભાવો પણ અવશ્ય નવેસરથી નવા રૂપમાં સામે આવતા હોય છે। ઉપજની જેટલી અગત્યતા હોય એટલી જ અગત્યતા ડિમાન્ડની પણ હોય છે, એટલે કે પુરવઠો અને માંગનો સિદ્ધાંત, સપ્લાય અને ડિમાન્ડનું જે કનેક્શન છે એ એમાં અવશ્ય લાગુ પડે છે। પણ પાછળના સમયમાં આપણે જોઈએ તો છેલ્લા 3.5 કે 4 મહિના દરમિયાન આ યુદ્ધની જે કાંઈ અસર થઈ અને એ યુદ્ધની અસર નીચે આપણા દેશની અંદર આવતા આયાતી રૂના જથ્થામાં ઘટ બેસે એવા કારણોસર આપણે ત્યાં ભાવોમાં સુધારો જે કાંઈ બન્યો એ આપણે ત્યાં બનનારા ભાવોના સુધારાનું મુખ્ય કારણ અવશ્ય હતું, પણ અમેરિકા, બ્રાઝિલ આવા દેશોની અંદર જે ભાવોમાં સુધારો બન્યો કપાસના ભાવોમાં એ સુધારા સાથે જોડાયેલું જે કારણ હતું એ કારણ પણ આપણે માટે સમજવા જેવું કારણ હતું અને એ કારણની કેટલીક અસર તો આપણે ત્યાં પણ અવશ્ય થતી હતી। હવે એ જે કારણ હતું એ કારણ હતું મેન મેડ સ્ટેપલ એટલે કે માનવ સર્જિત રેસાઓ। આપણે યાન શબ્દ જે વાપરીએ છીએ એ યાન એટલે આપણી કપાસની ઉપજમાંથી તૈયાર થતા રેસાઓ ઉપરાંત પેટ્રોલિયમ પેદાશો જે કાંઈ હોય છે પેદાશોની આડ પેદાશ તરીકે જે રેસાઓ મળે છે એ રેસાઓ એટલે મેનમેડ યાન, અને મેનમેડ યાન એટલે કે પોલિએસ્ટર, અને પોલિએસ્ટરના જેટલા વર્ગો પડે છે એ વર્ગો પૈકી કેટલાક વર્ગો આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ એ પહેરવા માટેના વસ્ત્રોમાં પણ એનો ઉપયોગ થતો હોય છે। એટલે આપણા કપાસમાંથી તૈયાર થતા યાનના ભાવો પર
મેન મેડ યાન એટલે કે પોલિએસ્ટર યાનના વધતા ઘટતા ભાવોની અસર પણ અવશ્ય થાય છે. એટલે એ સમયગાળા દરમિયાન અમેરિકા, બ્રાઝિલ આવા જે મોટા કપાસ ઉત્પાદક દેશો છે એમને ત્યાં કપાસના ભાવમાં જે કાંઈ સુધારો વધારો બન્યો એ સુધારા વધારા સાથે જોડાયેલું જે કારણ હતું એ કારણ એટલે મેન મેડ યાનના ભાવોમાં થયેલો વધારો. પેટ્રોલિયમ પ્રોડક્ટ જે કાંઈ હતી એ પ્રોડક્ટના ભાવોમાં રાતોરાત યુદ્ધની અસર નીચે જે ઉછાળાઓ આવ્યા એ ઉછાળાઓ મેન મેડ યાનના ભાવોમાં પણ આવ્યા અને મેન મેડ યાનના ભાવોમાં ઉછાળાની સાથે સાથે મેન મેડ યાનનો જે પુરવઠો એટલે કે એમાંથી જે જથ્થો મળતો હોય એ જથ્થામાં પણ ઘટ પડવાની સંભાવનાઓ સાથોસાથ શરૂ થઈ ગયેલી હતી. એટલે આવી અસરો પણ અવશ્ય આડકતરી રીતે આપણી કપાસ જેવી કોમ્પ્લેક્સ પ્રોડક્ટ એટલે કે સંકુલ ઉપજ પર અવશ્ય પડતી હોય છે. એટલે નવી સિઝન આપણી કપાસની શરૂ થાય ત્યાર પહેલાના 2 મહિનાથી લઈને 2.5 મહિનાનો જે સમયગાળો બાકી છે આ સમયગાળો આપણા માટે આપણી પાછળના વર્ષની સચવાયેલી ઉપજ પર નિર્ણય કરવાનો સૌથી યોગ્ય સમયગાળો છે. મિત્રો, વેચી જ દેવું એવો કહેવાનો કોઈ ભાવાર્થ નથી, પણ વેચવા અંગે વિચારવું અવશ્ય અગત્યનું છે. યુદ્ધ ધીમે ધીમે શાંત થવાની દિશા તરફ જઈ રહ્યું છે, કારણ કે આ સમયમાં અને આ યુગમાં કોઈ પણ લડનારા દેશોએ કેટલાક સમયે અવશ્ય થાકી જવું પડતું હોય છે. ગમે તેટલા શક્તિશાળી દેશો હોય પણ એની નકારાત્મક અસર એટલે કે યુદ્ધની નકારાત્મક અસર તો બધાને થતી હોય છે. અમેરિકાને પણ થઈ રહી છે, ઇઝરાયલને પણ થઈ રહી છે અને ઈરાનને પણ એવી જ અસર થઈ હોઈ શકે. એટલે આખરે બધા થાકી અને હવે મંત્રણાઓના ટેબલની ફરતા આટા ફેરા જ્યારે મારવા માંડ્યા છે, કરારો કરવા માંડ્યા છે, એટલે આખરે ધીમે ધીમે યુદ્ધ અવશ્ય હળવું થઈ જાય, અગર તો બિલકુલ બંધ થઈ જાય અને ફરી એક વખત આખી દુનિયાના એકબીજા દેશોના વેપારો અને વેપારી ટ્રાન્સપોર્ટેશન માટેના રસ્તાઓ ખુલ્લા થઈ જાય આવી પરિસ્થિતિ પણ આપણી સામે આવી જઈ શકે છે બહુ નજીકના દિવસોમાં. તો એ પરિસ્થિતિ એટલે સામાન્ય પરિસ્થિતિ અને કોઈ પણ સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં જે કાંઈ માહોલ બનવાનો હોય એ માહોલ પણ અવશ્ય માંગ અને પુરવઠાના સામાન્ય સિદ્ધાંતના આધારે જ બનવાનો હોય છે અને માંગ અને પુરવઠાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એકંદર બહુ મોટા ફેરફારોની આપણને કોઈ પણ પ્રકારની સંકેતાત્મક ચેતવણી નથી આપતો. સામાન્ય રૂપમાં બજાર ચાલી શકે. નવી ઉપજના કપાસનું એટલે આપણી પાસેની ઉપજ અંગે આપણે અવશ્ય સમયસર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી કપાસની ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટેની અગત્યની ચર્ચા મિત્રો, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.